નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી તાલુકાના ઉંટવા ગામની સીમમાં આવેલા મોતીબા આશ્રમમાં 22 વર્ષ પહેલા થયેલા ચકચારી હત્યાકાંડ અને લૂંટના કેસમાં મહેસાણા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. 5મા એડિશનલ સેશન જજની કોર્ટે આ જધન્ય અપરાધ બદલ આરોપી પતિ પત્નીને ગુનેગાર ઠેરવી તેમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર આવેલી સોસાયટીમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. તસ્કરોએ એક બંધ બંગલાને નિશાન બનાવી 1.10 લાખની મતાની ચોરી કરી હતી. બાદમાં એક અન્ય સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતા જાગી ગયેલા રહીશોએ છૂટા દંડાના ઘા કરી તસ્કરને ભગાવ્યો હતો, તો સામેથી તસ્કરોએ રહીશો પર પથ્થરમારો કરતા ભાગવું પડ્યું હતું, જે બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સિદ્ધપુરના પશુઆદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર અખાડા ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયા હતા. પ્રથમ દિવસે અશ્વિનભાઈ જોશી દ્વારા મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ અને બીજા દિવસે શાસ્ત્રી કપિલભાઈ દવે દ્વારા સુંદરકાંડના પાઠનું પઠન કરાયું હતું. હનુમાન જયંતિના મુખ્ય દિવસે 2/4/2026ના રોજ ખાસ હવનનું આયોજન થયું હતું, જેની પૂર્ણાહુતિ સાંજે 5:15 કલાકે થઈ હતી. ત્યારબાદ સાંજે 7 કલાકે ભોજન પ્રસાદ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્થળે છેલ્લા 18 વર્ષથી દર શનિવારે રાત્રે 9 થી 10 કલાક દરમિયાન નિયમિત રામધૂનનું આયોજન થાય છે. શહેરની જૂની વહોરવાડમાં નવા ટાવર પાસે આવેલા છબીલા હનુમાન મંદિરે બલવીર ગ્રુપ દ્વારા ભવ્ય મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે 3 સભ્યોની નિરીક્ષક ટીમો દ્વારા 2 અલગ અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રથમ પાટણ તાલુકાના ઉમેદવારના સેન્સ લેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ વારાફરતી સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોના સેન્સ લેવામાં આવશે. પાટણ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, 56 ભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા ગજબજાર માર્ચ એન્ડિંગની રજાઓ બાદ આજે ફરી ધમધમી ઉઠ્યું છે. સપ્તાહ બાદ બજાર ખુલતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ચ એન્ડિંગની રજાઓને કારણે ગંજબજાર 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વેપાર ધંધા સ્થગિત રહ્યા હતા. આજથી વેપારીઓએ હરાજી સહિતનું પોતાનું કામકાજ પુનઃ શરૂ કર્યું છે, જેને કારણે બજારમાં ફરીથી રોનક જોવા મળી રહી છે અને આર્થિક ગતિવિધિઓ તેજ બની છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે. ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને પરિણામે અત્યાર સુધીમાં 450થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના નિરીક્ષકો દ્વારા આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો લેવામાં આવી હતી. બાકી રહેલા વોર્ડ નંબર 7 થી 13ના દાવેદારો માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.